વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માર્ચ એપ્રિલમાં તાપમાનમાં વધઘટ રહેશે। 8 થી 17 માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રી રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં 41 થી 42 ડિગ્રી રહેશે। મધ્ય ગુજરાતમાં 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી અંબાલાલ પટેલે। એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। જ્યાં ધારા પણ દક્ષિણવર્તી છે એટલે તારીખ 8 થી 13 કે 14 કે 17 સુધીમાં ગુજરાતમાં અને લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં વાદળોનો સમૂહ આવન જાવન કરશે અને વાદળો આવશે। અરબ સાગરનો ભેજ પણ આવશે અને અરબી સમુદ્રમાં તારીખ 13-14માં એક સર્ક્યુલેશન બનશે। એટલે હવે ધીરે ધીરે માર્ચ માસમાં પણ લગભગ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। પણ ગરમી અંગે જોવા જઈએ તો તારીખ 8 માર્ચથી ગરમી વધશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 17 થી 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે।